नमस्कार विद्यार्थी मित्रों। तो आज फरी एक बार फिर से एक बार स्टेट नो जो पार्ट 1 है स्टेटिस्टिक्स पार्ट 1 स्टैंडर्ड 12th कॉमर्स नी पार्ट 1 ना पहला चैप्टर नी इम्पोर्टन्स आईएमपी લઈને આવી ગયો છું, જેના કારણે તમારે લોંગ વિડિયો ના જોવો જોઈએ અને તમારો સમય જે છે બરબાદ ના થાય તે માટે સૌથી પહેલા તો થિયરી ની અંદર તમારે કરી લેવાનું છે કે ફિશર્સ ઇન્ડેક્સ નંબર is called ideal index number એટલે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શું કામ કહેવામાં આવે છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડેક્સ નંબર્સ એટલે કે સૂચકાંકના લક્ષણો, બેઝ યર, ફિક્સ બેઝ, ચેઇન બેઝ અને ઇન્ફ્લેશન. આની ફોર્મ્યુલા કરી લેવાની છે. ખાસ ફોર્મ્યુલા જે છે પૂછાઈ શકે છે. ખાસ તો એક ફોર્મ્યુલા કરી લેવાની છે કે ચેઇન બેઝ નું જ્યારે ફિક્સ બેઝ ની અંદર કન્વર્ઝન થાય તો એ ફોર્મ્યુલા ખાસ કરી લેજો, એ પણ પૂછાઈ શકે છે. પછી આ ગુજરાતીમાં લખેલું છે ચાલુ વર્ષ, આધાર વર્ષ અને ફુગાવાની વ્યાખ્યા અને તફાવત અને સૂત્રો, એ ખાસ કરી લેવાનું છે. ને આટલા एग्जांपल જો ये एग्जांपल चाहे इंग्लिश मीडियम, गुजराती मीडियम, हिंदी मीडियम कोई भी हो स्टैटिस्टिक्स के सब्जेक्ट में एग्जांपल 10, 12, 13, 15 और 18 આ एग्जांपल मोस्ट आईएमपी છે. 1.3 માં સમ નંબર 4, 5 અને 6 કરી લેવાના છે. एग्जांपल 24 માં સમ નંબર 2, 4, 6 અને 7 ઈ કરી લેવાના છે. મેઇન એક્સરસાઇઝ ની અંદર સેક્શન સી માં સમ નંબર 9, 11, 12 અને 14 એટલે કે સમ નંબર 9, 11, 12 और 14 અને સેક્શન ડી માં સમ નંબર 13 અને 14. તો ખાસ આટલું જે છે કરી લેજો, તમારો સમય ના બગાડતા. તમામ સબ્જેક્ટ નું આવી રીતે ચેપ્ટર વાઇઝ અમે ટૂંક સમયમાં સિરીઝ લઈને આવવાના છીએ. વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડી દો. થેન્ક યુ વેરી મચ.